આ એક સાવ જુદી ફિલ્મ છે અને જે રીતે મનીષ સરે ડિરેક્ટ કર્યા અમને લોકોને અને જે એક નવીનતા લાવ્યા છે આ અમારા કેરેક્ટર થ્રુ. પપ્પા અને કાકા બે જણની એટલે ટીકુ સર અને શેષુની બબાલો ચાલતી હતી સીનમાં, અને એ લોકોએ જે એન્જોય કરી છે ભાઈ, ઓ માય ગોડ એમ. એટલે લોકો જેમ કે ટ્રેલરમાં છે ને કે તારા બાપનો માલ છે, મારા બાપનો માલ છે. કેવી મજા આવે ફિલ્મમાં પહેલા તો એ કહો. ફિલ્મમાં મજા બહુ આવે. એક તો કોઈ પણ સાસને વહુને હેરાન કરવામાં મજા આવે જ છે. તો એ કોણ છોડે. હમણાં આ ફિલ્મમાં જય માતાજીમાં બીડી પીવાનો સીન હતો. ટ્રેલર જોઈને મારી છોકરી મને પૂછે છે તે બીડી પીધી? આ ઉંમરે તમારી બીડી પીધી બહુ મોટી વાત કહેવાય. અત્યારે આપો. ડાયરેક્ટર મને પહેલાં પૂછે તમે ગાળ આપી શકશો? મેં કીધું એનાથી ખરાબ ગાળ સાંભળવી છે તમારે? આટલી એનર્જી એકચ્યુઅલમાં લાવો છો ક્યાંથી? નેચરલી. અચ્છા, કોઈ વિયર્ડ એવો તમને મેસેજ મળ્યો હોય મલ્હારભાઈ? વિયર્ડ મેસેજમાં તો મારા લગ્નના પાસીસ માંગતા હતા કે જોવા આવ્યું છે. વચ્ચે મને થોડોક મેડિકલ પ્રોબ્લેમ થઈ ગયો હતો તો કોઈકે લખ્યું કે ગયા. એકે તો રાજસ્થાનવાળાએ તો લખ્યું હતું ને કે હોસ્પિટલની નર્સ સાથે ભાગી ગયા. ગમે તેવો જમાનો આવે, કાંઈ પણ થાય, તમે છે ને અમારા શોના દિવસે તમે ફિલ્મ દેખાડો ને સારામાં સારી ફિલ્મ દેખાડો તો એ લોકો, અમારું ઓડિયન્સ જે છે થિયેટરનું, એ તો થિયેટર ભરી જ નાખશે. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોત્રા. અત્યારે આપણી સાથે એવા 3 ગેસ્ટ છે કે જે તમારું ઇન્સ્ટન્ટલી મૂડ બદલી નાખશે, મજા કરાવી દેશે. એટલે કે આપણી સાથે અત્યારે છે મલ્હારભાઈ, ટીકુ સર અને નીલા મેમ. એમની એક ફિલ્મ આવી રહી છે જય માતાજી લેટ્સ રોક. આપણે આના લઈને અલગ અલગ મસ્તી પણ કરીશું, થોડી વાતો પણ કરીશું. તો સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અચ્છા, જે નામ છે ને એમાં જ મજા આવી જાય છે, જય માતાજી. પહેલા તો એવું સાંભળીએ ને તો એવું લાગે કોઈ ધાર્મિક મૂવી છે, પરંતુ પાછળ જે લેટ્સ રોક છે ને એમાંથી ખબર પડે છે કે કંઈક નવું છે. શું નવું લઈને આવ્યા છે એ કહો. આમાં ધમાલ છે, દાદીની આજુબાજુ ચાલતી વાર્તા છે, ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે, અને દાદી અને પરિવાર આ બંનેના કોમ્બિનેશનથી ભજવાતી આ ઘટનાઓ છે. એટલે લોકો ખૂબ હસશે, ખૂબ મજા કરશે, અને ફિલ્મ આવતા આગળ જતા થોડા આંખોના ખૂણા ભીના પણ કરી શકે. અચ્છા નીલા મેમ, તમે આમ જોવા જઈએ તો અત્યાર સુધી થોડાક હિન્દીમાં ઘણા બધા તમારા સીન્સ જોયેલા છે, થોડાક કોમેડી જોયેલા છે, થોડાક અલગ રીતે તમે પાત્ર ભજવતા હોય એવું પણ જોયેલું છે, પરંતુ આમાં તમારું જે કેરેક્ટર છે એ થોડું ફની પણ છે અને થોડુંક ઇમોશનલ, લોકોને ટચ કરે એવું પણ છે. કેવી મજા આવે ફિલ્મમાં પહેલા તો એ કહો. ફિલ્મમાં મજા બહુ આવે. એક તો કોઈ પણ સાસને વહુને હેરાન કરવામાં મજા આવે જ છે. તો એ કોણ છોડે. તમે તો આમ મહારાષ્ટ્રના છો ને? જી. તો ગુજરાતી કેવી રીતના આવડ્યું? ખબર નહીં. બોમ્બેમાં રહેવું એટલે ગુજરાતી સાથે રહેવું એટલે બોલવું તો પડે જ ખરું. હા, એ પણ છે, કારણ કે દરેક જગ્યાએ હવે તો ગુજરાતી બધે થઈ ગયા છે. પરંતુ મલ્હારભાઈ ને ટીકુ સર સાથે કેવી મજા આવી? ટીકુ સરને આમ તો હું ઓળખું એટલે ઇનડાયરેક્ટલી હા. વર્ષોથી. હમ. મલ્હાર સર માટે મને કહેવાય ગયું હતું જ્યારે સાઇન કર્યું ત્યારે, મલ્હાર ઇઝ એ શાહરૂખ ખાનનું ગુજરાત. એગ્રી. આઈ વોઝ એક્સાઇટેડ કે ચલો શાહરૂખ ખાન સાથે કામ કરું. 100%. અત્યારે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ને ગુજરાતી લોકો એમને જેવી રીતના પસંદ કરી રહ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો ખરેખર ગુજરાતી ફિલ્મના શાહરૂખ ખાન જ છે. યસ. અત્યારે તમને કહું એક પ્રસંગ નહીં, મારા સગાવાળા વડોદરામાં છે, એમને જ્યારે ખબર પડી કે મેં મલ્હાર જોડે કામ કર્યું છે તો મારી બહુ કે કોઈ વાત ગમે તે કરો, માને મલ્હારને મળવું છે. તો જ્યારે અમારું ટ્રેલર રિલીઝ હતું તો મેં એને ફોન કર્યો કે જો તારે શાંતિથી મલ્હારને મળવું હોય તો અમદાવાદ આવજે રવિવારે. અને એ આવી હતી. બરાબર. એમાં એને બહુ મજા આવી. અચ્છા ટીકુ સર, તમારો એક્સપિરિયન્સ કેવો છે? કારણ કે તમે તો ઓલરેડી કેટલી બધી કોમેડી સીન્સ કરેલા છે. આ એક બહુ જ નવો અનુભવ રહ્યો મારા માટે તો, કારણ કે મોસ્ટલી તો ઇટ્સ નોટ અ મસાલા ગુજરાતી ફિલ્મ.
આ એક સાવ જુદી ફિલ્મ છે અને જે રીતે મનીષ સરે ડિરેક્ટ કર્યા અમને લોકોને અને જે એક નવીનતા લાવ્યા છે અમારા કેરેક્ટર થ્રુ એ ઇટ્સ અ ફન ફિલ્મ, ઇટ્સ અ બ્યુટિફુલ ફિલ્મ અને અમને બહુ જ મજા આવી ભજવતા. અચ્છા, ફિલ્મનો જે કોન્સેપ્ટ છે એ કેવી રીતના કોના મગજની દેન છે? એમની જોઈએ ને પણ આખું જે રીતનું કેરેક્ટર બધાએ પ્લે કરેલું છે અને જે રીતના ખાલી ટ્રેલર જોઈને જ ખબર પડી જાય છે કે આ પિક્ચર એકચ્યુઅલમાં જોવા જવાય. યા અને મલ્હારભાઈ, આમ જોવા જઈએ તો છેલ્લો દિવસથી જે તમારું જે રીતના તમારી ફિલ્મ આવી રહી છે અને જે રીતના લોકો તમને જોઈ રહ્યા છે, કદાચ આજે જ અમને 2-3 લોકોના અમારા જે લોકોના કોન્ટેક્ટ છે એ લોકોને મલ્હારભાઈ જોડે એક ફોટો તો જોઈએ જ છે. આટલું બધું ફેમ મળી ગયા પછી કેવું, આમ એવું તો નહીં કહું કે કેવું ફીલ થાય છે, પણ એવું લાગે છે કે આને કેવી સક્સેસ? ના, મજા તો ખૂબ આવે છે અને હું છે ને બહુ શાંતિથી લોકોને મળતો હોઉં છું. આઈ ટેક અ ગ્રેટ ફન આઉટ ઓફ દેટ. એટલે મને એવું લાગે કે ક્યાં વાત, લોકો મળવા આવ્યા, લોકો મજા કરી રહ્યા છે, ફોટોગ્રાફ પડાવી રહ્યા છે, ઓટોગ્રાફ લઈ રહ્યા છે, સ્કેચ બનાવીને ગિફ્ટ કરી રહ્યા છે, અઢળક ગિફ્ટ્સ લોકો આપી રહ્યા છે. ઇટ્સ અ ગ્રેટ મોમેન્ટ. અને હું તો ઓફકોર્સ એવું નહોતું વિચાર્યું કે આટલા મોટી લેવલની વાત આવશે, પણ હું એન્જોય કરી રહ્યો છું, ખૂબ માણી રહ્યો છું, જલસો કરી રહ્યો છું અને ભગવાનની દયાથી મને જેટલો હું ઉપર ગયો એટલો વધારે વિનમ્ર અને વધારે નોર્મલ જમીન પર રહી શક્યો. તો એના કારણે કદાચ વધારે લોકોનું અટ્રેક્શન છે કે વધારે લોકોને મળે તો એકદમ શાંતિથી મળે, દિલથી મળે. સો હું તો એન્જોય કરી રહ્યો છું ખૂબ આ પ્રોસેસને, આ ફેઝને, આ મજાને, આ એન્ટરટેનમેન્ટને. અને ફિલ્મો વારંવાર આવતી રહે, વધારે લોકો સુધી પહોંચતી રહે એવી આશા સહ કામ કરતા રહીએ. અત્યાર સુધી જેટલી ફિલ્મો ગઈ એમાં જય માતાજી, લેટ્સ રોટ અત્યારે સાઈડમાં મૂકી દે, એ તો સુપર હિટ છે જ, પણ તું અત્યાર સુધી જેટલી મૂવી એમાં તમારી ફેવરિટ કઈ છે પોતે કરેલું? આઈ વુડ સે શરતો લાગુ, લવની ભવાઈ અને શરતો લાગુ. ઓકે, ડેફિનેટલી ગુડ. આ 3 ફિલ્મો, શરતો લાગુ, લવની ભવાઈ અને શું થયું, આ 3 ફિલ્મોએ મને બહુ મજા કરી છે. કારણ કે શરતો લાગુ તો લગભગ કેટલા બધા લોકો જ્યારે ટ્રેલર શરૂ થતું હતું ત્યારથી ને લોકો એક્સાઇટેડ હતા. યસ. અને સુપર હિટ ફિલ્મ બી ગઈ હતી. અને ટીકુ સર, તમારી પાસે આવવા માંગીશ. આમ તો જો કે હવે તો તમને બધા લોકો ઓળખે છે, ગુજરાતી ફિલ્મમાં તો બધા લોકો ઓળખે છે, ગુજરાતી ઓડિયન્સ બી તમને ઓળખે છે. આટલી બધી ફિલ્મો કરી નાખી, પરંતુ ગુજરાતી થિયેટર કે ગુજરાતી ફિલ્મ કંઈ ડિફરન્સ તમે જુઓ છો હવે? થિયેટર ઓફકોર્સ દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ. અને આવી સરસ સુંદર ફિલ્મો બની રહી છે, સરસ સુંદર નાટકો થઈ રહ્યા છે. પણ થિયેટરને હજી પણ એટલું લાગે છે કે લોકો પ્રેમ કરી રહ્યા છે થિયેટરને. હા, થિયેટર બહુ જ પ્રેમ કરે છે. ગમે તેવો જમાનો આવે, કાંઈ પણ થાય, તમે છે ને અમારા શોના દિવસે તમે ફિલ્મ દેખાડો ને, સારામાં સારી ફિલ્મ દેખાડો તો એ લોકો, અમારું ઓડિયન્સ જે છે થિયેટરનું, એ તો થિયેટર ભરી જ નાખશે. લીલા મેમ, આમ જોવા જઈએ તો મારી તમારી ઇન્ટરેક્શન તો પહેલી વખત થઈ છે, પરંતુ જ્યારે મેં તમારું એક સીન જોયેલો હતો જેમાં હું બહુ જ હસ્યો હતો રીલ્સ જોઈને, ત્યારથી ઈચ્છા હતી કે તમને એકવાર મળીને પૂછવું છે કે ખરેખર આ બધું જે કેરેક્ટર આવે છે આમ એક્ટિંગ છે કે ખરેખર તમારા જીવનમાં આવી કોઈ ઘટનાઓ બની છે કે આ જ કેરેક્ટર જીવનમાં આવી ગયું છે? શું રિફર કરી રહ્યા છો તમે? પહેલાં એ કહો મને. કઈ રીલ રિફર કરો છો? હવે મને આવી ગયો. ના, એ તમે કહો તો હું કહી શકું કે મારું રિએક્શન શું છે એના પર. પેલું બેસણા વાળો સીન છે ને, જે બહુ ચાલ્યો છે. ગાળ આપવાનો. હા, ગાળ આપવાનો. હું ગાળ આપી શકું આરામથી, તમે ડરો છો કે? ના, એટલે એમ કે એ તમારા લાઈફમાં મળી ગયું છે કેરેક્ટર, એવું છે? એકચ્યુઅલી અકોર્ડિંગ ટુ મી એ રીલમાં જે બતાવ્યું છે એ ખોટું છે. ઘરમાં કોઈનું મરણ થાય તો આપણે આ મૂડમાં હોઈએ છીએ, ક્યારે નહીં. તોય પણ આપણા કામનો ભાગ છે. ડાયરેક્ટર મને પહેલાં પૂછે, તમે ગાળ આપી શકશો? મેં કીધું એનાથી ખરાબ ગાળ સાંભળવી છે તમારે? એક કામ છે. હમણાં આ ફિલ્મમાં જય માતાજીમાં બીડી પીવાનો સીન હતો. હું ટ્રેલર જોઈને મારી છોકરી મને પૂછે છે, તે બીડી પીધી? શું થયું? શું પણ મને શું જોઈતું છે એમાં? રિયલ બીડી હતી. હા, રિયલ બીડી. નકલી બીડી કેવી રીતે આવી શકે? પણ છતાં બી, કારણ કે પહેલી વખત કોઈ બીડી પીવે તો ઘણી બધી તકલીફો થાય, અને આ ઉંમરે તમારી બીડી પીધી બહુ મોટી વાત કહેવાય.
અત્યારે આપો હું પી જાઉં. ના તે પહેલાં મેં ડ્રીમ ગર્લમાં હુક્કો પીધેલો અચ્છા. અને એક મારી ઓડિશન કોઈને જોઈતી હતી ત્યારે અમે વારાણસીમાં હતા. ગંગા કિનારે બેસીને મેં બીડી પીધી છે ઓડિશનમાં. ગજબ કહેવાય. અચ્છા, આ ફિલ્મમાં કોઈ એવો મજેદાર કિસ્સો છે કે જે તમે અત્યાર સુધી કોઈને રિવીલ નથી કરેલો? ફિલ્મમાં તો હશે જ ઘણું બધું, પરંતુ બેક સ્ટેજ કંઈ કશું થયું હોય કે જે તમારે શેર કરવું હોય અમારા દર્શક મિત્રો સાથે? દરેક એક્ટર સાથે હું એક વાત કહું કે દરેક એક્ટરને બેકસ્ટેજની એક મોમેન્ટ યાદ છે, એ છે ગરમી. મે મહિનામાં શૂટ થયું. મે જૂનના અરાઉન્ડમાં શૂટ કર્યું, પણ ભાઈ ક્રેઝી ગરમી હતી, લોકો થાકી ગયા હતા એમ. પણ આ કેવું છે ખબર છે કે બેક એનામાંથી પણ એન્ટરટેનમેન્ટ અમે કાઢતા, એમાંથી પણ ધમાલો કરતા, એમાંથી પણ મજા કરતા, આ બધા વર્લ્ડ સાથે અમે જોડાયેલા હતા. પણ હું તમને વાત કરું કે ગરમી એક સૌથી બહુ ક્રિટિકલ ટાઈમ હતો. બીજું એક તો વોટર અને ડિહાઇડ્રેશનની મોમેન્ટ બહુ ચાલતી હતી સેટ પર. ત્રીજું કે અમે લોકો કન્જેસ્ટેડ એરિયામાં, તમે સમજો આટલો એરિયા છે આપણો અને અમે લોકો મોર દેન 55-60 પીપલ આટલી જગ્યા પર હોઈએ તો શું હાલત થાય. એવા ક્લોસ્ટ્રોફોબિક વાતાવરણમાં પણ અમે પરફોર્મ કર્યું, અમે ધમાલ કરી. આ બધું જ પોસિબલ થાય છે ટીમ વર્કના કારણે. હું ટીકુભાઈ સાથે વાત જ ના કરતો, હું ને ટીકુભાઈ સાથે મારે સીન કરવાનો આવે તો મોટા કોઈ ગ્રાઉન્ડમાં રિઝોર્ટમાં શું કરતા હોય તો વાંધો ના આવે, પણ આ જે સામે ઊભા રહેવાનું છે, આટલું બધું આમ શાર્પ એટીટ્યુડ રાખવાનો, આટલી બધી ધમાલ કરવાની, એટલી મજા કરવાની, ફિલ્મમાં પાછું એન્ટરટેનમેન્ટ પૂરું પાડવાનું, એ પાછું એક અલગ માહોલ હોય છે. અને બીજું મારા ફેવરેટ દિવસો તમને કહું તો મને 2 લાગેલા. એક દિવસ એવો હતો કે જ્યારે પપ્પા અને કાકા 2 જણની એટલે ટીકુ સર અને શેષુની બબાલો ચાલતી હતી સીનમાં, અને એ લોકોએ જે એન્જોય કરી છે ભાઈ, ઓ માય ગોડ એમ. એટલે લોકો જેમ કે ટ્રેલરમાં છે ને કે તારા બાપનો માલ છે, મારા બાપનો માલ છે, એ જે જગ્યા છે ને ભાઈ, બહુ અમેઝિંગ છે. લોકોએ ખૂબ ધમાલ કરી છે, ખૂબ મજા કરી છે ને વી હેડ અ ગ્રેટ ટાઈમ. એટલે એવરીબડી ઇઝ વેરી હેપી વિથ ધ પ્રોડક્ટ. જે ફિલ્મ બનીને આવી છે એ બધા પ્રોબ્લેમ્સની બાજુમાં મૂકીને 25 દિવસની અંદર બની છે આઈ ગેસ. યા એટલે આમ 32 કહી શકાય, 25 થી 32 દિવસ. 25 થી 32 દિવસ. કારણ કે 25 થી 32 દિવસ અને ગુજરાતી ફિલ્મ બનાવી બહુ મોટી વાત, કારણ કે આવડું મોટું સ્ટારકાસ્ટ હોય અને એ સાથે સાથે બધાનું પોતાનું ટાઈમ શેડ્યુલ બધું નક્કી કરીને બનાવવું એટલે બહુ મોટી વાત કહેવાય એમ. બહુ બહુ જ સરસ અને વેરી કોઓપરેટિવ ટીમ, બાકી એના વિના પોસિબલ નથી. અને સેટ પર નાની મોટી પ્રોડક્શનની ભૂલો ને બધું તો બહુ ઇટ ઇઝ ધેર, એ હોય એમ. એની સાથે બહુ પ્રોડક્ટને બહુ લેવા દેવા નથી હોતા, પણ વેન ધ ટીમ ઇઝ રાઈટ તો તમે પછી આ બધા પ્રોબ્લેમ્સને અવગણી નાખો કે સમજ્યા ચલો ને આ તો થાય એમ. તો અત્યાર સુધી તમે જેટલી બી ફિલ્મો કરી એમાંથી તમને એવું લાગ્યું કે આમાં સ્ટાર કાસ્ટ તો સરસ છે પણ કામ મજા નહીં આવતી? એવી ફિલ્મો કોઈ, કારણ કે તમે ઘણી બધી અત્યાર સુધી ફિલ્મો કરી નાખી છે. ના, પણ એવી આમ મેજરલી એવી ફિલ્મો નહીં. ના મજા આવે તો બી પરફોર્મ તો કરવું પડે, પણ ઓપ્શન એવી પણ એવી બહુ ઓછી ફિલ્મો, આમ બહુ ચૂઝી છું અમુક બાબતે, પણ બહુ ઓછી ફિલ્મો રહી છે એવી કે જેમાં આમ કાં તો ટીમ સાથે મજા આવી હોય તો ડિરેક્ટર સાથે મજા નહીં હોય, ડિરેક્ટર સાથે મજા આવી હોય તો ટીમ સાથે મજા નહીં હોય. આવું બધું નાનું મોટું અંદર ચાલ્યા કરતું હોય છે, બટ ઓવરઓલ આફ્ટર ઓલ તો આપણે પ્રોડક્ટ પર જ ફોકસ હોય છે, એટલે પછી બધું ભૂલી જતા હોય છે અને વી ડુ વર્ક એમ. કોસ્ટાર સાથે કામ કરવું બી એક પ્રકારનું ટાસ્ક જ છે. 100% ટાસ્ક છે જ, અને એ ટાસ્ક સોલ્વ થાય છે તમારી પહેલી બીજી ત્રીજી મીટિંગમાં. કારણ કે હા, આઈ એગ્રી. મારું આમની સાથે સેટ જ નહીં થાય તો હું સીન શું કરીશ યાર એમ. અને મને નથી ગમતું યાર બધું આમ કે અબોલા રાખવાના સેટ પર, આમાં પ્રોફેશનલ આમ પડદો રાખવાનો ને બધું મારો ઝોન નથી યાર. હું તો જલસા કરું છું, મારા માટે આ બ્રેડ બટર પાસ્તા ડ્રાઈવ છે, એટલે મને તો એમ થાય કે ખાઓ પીઓ મજા કરો. એટલે આમ શૂટિંગની વાત કરો તો એવું લાગે કે તેલ લેવા ગયું શૂટિંગ, યાર મજા કરો ને થઈ જશે શૂટિંગ તો એમ. એટલે એવો મારો ઝોન હોય છે સેટ પર, અને ખૂબ ધમાલ કરીએ છીએ અમે. એટલે ફ્રોમ ફૂડ ટુ પિકઅપ એન્ડ ડ્રોપ વી ડુ લોટ ઓફ ફન. અને તમારી સાથે જેટલા બી લોકો કામ કરતા હશે મજા બી એટલી જ આવતી હશે તમારે, કારણ કે અત્યારે જ ઇન્ટરેક્શન થાય છે એ પ્રમાણે જોવા જઈએ તો એકદમ પીસફુલ માણસ લાગે છે એમ. ના ખૂબ મજા આવે, સવાલ જ નથી. અચ્છા ટીકુ સર, કેટલી બધી ફિલ્મો કર્યા બાદ ગુજરાતી ફિલ્મ તમે કરેલી જ છે, એમાં કોઈ નવીન વાત નથી, પરંતુ જય માતાજી લેટ્સ રોક અલગ અલગ સીન્સ તમે કર્યા, ભાઈ તરીકે કેરેક્ટર પ્લે કર્યું, પિતા તરીકે પણ પ્લે કેરેક્ટર કર્યું, પરંતુ અત્યાર સુધી જેટલી બી ફિલ્મો કરી બેસ્ટ કેરેક્ટર તમારું કયું છે? બેસ્ટ કેરેક્ટર એકચ્યુઅલી સાચું કહું ને, ટુ બી વેરી ઓનેસ્ટ,
મેં દરેકે દરેક કેરેક્ટરમાં એટલું જ જોર લગાડ્યું છે અને એટલા જ પ્રેમથી મેં કામ કર્યું છે એટલે એ તમને યાદ રહેશે કે હા આ ફિલ્મમાં આ કેરેક્ટર હતું એટલે જ તમને યાદ રહેશે કારણ કે આઈ હેવ ગિવન માય બેસ્ટ ટુ એવરી ફિલ્મ દેટ આઈ હેવ ડન. ઓકે, અચ્છા, મારા એડિટરના એક પ્રશ્ન તમારો હતો કે આટલી એનર્જી એકચ્યુઅલમાં લાવો છો ક્યાંથી ને? નેચરલી. સોરી નેચરલી. ધીસ ઇઝ ધ નેચરલ એનર્જી. ક્યાંથી લાવવાની? આમ તો પૂછાય નહીં, બટ પૂછી લઉં છું. તમે કહેતા છો કાપી નાખશો, પણ તમારી એમ ઉંમર કેટલી છે? 80 રનિંગ. 80 રનિંગ. 80 રનિંગ. જાતે ફ્લાઇટમાં ટ્રાવેલ કરીને ઘૂંટણનો દર્દ નથી તમને? સીડી ચડીને આવ્યા છે ભાઈ. મને એકઈ ગોળીની ગરજ નથી લાગતી. વાહ. મને તાવ આવે તો હું 3 દિવસ કંઈ પણ દવા ન લઉં, ડૉક્ટર પાસે ન જાઉં. ડૉક્ટર શું કરે? 3 દિવસ અંડર ઓબ્ઝર્વેશન રાખે. તમે ઘરમાં રહો અંડર ઓબ્ઝર્વેશન. એટલે પોતાનું ઓબ્ઝર્વેશન ઇઝ ધ બેસ્ટ ઓબ્ઝર્વેશન. યસ, વેરી મચ, વેરી મચ. યુ નો યોરસેલ્ફ વેધર ટેમ્પરેચર ઉપર જાય છે કે નીચે જાય છે, કે તમને અશક્તિ લાગે છે કે શું થાય છે. યુ જજ બેટર. અને મને એવું લાગે છે કે એમના ખાવાના ટાઈમિંગ ક્લિયર ને શાર્પ છે. હા, હું એ જ પૂછવાનો હતો. ડે બાય ડે એજ ગ્રુપ વાઇઝ અમે શૂટિંગમાં બી જોઈ રહ્યા હતા કે ભાઈ 1:30-2 વાગે જમી લેવાનું, સાંજે 6 વાગે ચા પી લેવાની, 8:30 વાગે ડિનર કરી લેવાનું. એ શૂટિંગમાં બી થોડું ઘણું આડોળું થાય ને તો બી એક થોડો એક ટ્રેક સેટ થઈ જતો હતો આફ્ટર ઓલ. સો ઓવરઓલ ઇટ્સ આઈ થિંક એ જ છે કે રેગ્યુલરિટી અને એકદમ આમ ક્લેરિટી વાળું પ્લાનિંગ તો કદાચ. એટલે જમવામાં કોઈ પરહેજ રાખો કે બધું જ ખાઈ લો? બધું જે સામે આવે તમે જે પ્રેમથી ખવડાવો ખાઈ લેવાનું. એ પ્રેમ વધારે કામ કરે. એટલે તમારો ફેમિલી બી અચ્છા, એક પ્રશ્ન પૂછી જ લઉં તમને કે આ બધું કરો છો, તમારા ફેમિલી આમાં કોઈ દિવસ કંઈ મતલબ નારાજ નથી થયા કોઈ પણ રોલથી? કોઈ દિવસ કાંઈ નહીં? જ્યારે મેં આ કામ ચાલુ કર્યું ત્યારે મારો દીકરો ના પાડતો હતો, ઘરમાં બેસ આરામ કર, શું ગરજ છે તારે? મારા વહુએ એને સમજાવ્યું, તારે શું જાય છે, એને સામેથી કામ આવે છે, એનાથી થાય છે, એને મજા આવે છે તો કરવા દે. હવે ગયા અઠવાડિયે એનો ફોન આવ્યો તો મને પૂછતો હતો ક્યારે રિલીઝ છે તારું, પછી જો તને બહુ ફોન તમારા ઓડિયન્સનો એક વિડીયો જોયો હતો કે જ્યાં તમે એક સરસ મજાનું ડાયલોગ્સ ને બધું બોલો છો, ત્યારે એમ થતું હતું કે આ ઉંમરે જો એક લેડી આટલું બધું કરી શકતી હોય તો મતલબ કંઈ પણ થઈ શકે એમ. દુનિયામાં કંઈ પણ ઇમ્પોસિબલ કશું જ નથી એમ. હવે થોડું આપણે રેપિડ ફાયર ઉપર જઈએ છીએ અને પછી આપણે થોડા બીજા પ્રશ્નો પણ પૂછીશું, બટ મારે ફટાફટ 10 સેકન્ડની અંદર તમારે જવાબ આપવાનો છે. ઠીક છે? આખા તમારી જેટલી બી ટીમ છે, 6 લોકોની ટીમ છે, સૌથી વધારે મસ્તીખોર કોણ છે? ના, મલ્હારને ટીકું છે. મને 50-50 છીએ. ડાયરેક્ટરનો સૌથી પ્રેમાળ વ્યક્તિ કોણ છે? દાદી શરૂઆતથી લઈને એન્ડ સુધી જે સાચ્યા છે એમને, જબરદસ્ત. ટેકિંગ ગ્રેટ કેર ઓફ યુ. ઓલવેઝ. કોણ સૌથી વધારે ગુસ્સો કરે? કોઈ ના હોય તો બને ને. કેમ ડરીને બોલો છો? ના તો પછી જોયું ને કોણ ગુસ્સો કરે? જોયું ને તમે? આમ તો જો કે પ્રશ્ન પૂછી લે, સૌથી વધારે આમ લાઈક મૂડી વ્યક્તિ કોણ છે? વ્યોમાનંદી. આઈ એગ્રી, આઈ સેકન્ડ ધેટ. વ્યોમાને આપણે પૂછ્યું હતું કે સૌથી વધારે ગુસ્સો કોણ છે, તો એમને તમારું નામ જ દીધું હતું. બધાને તમે બી લેશો. ના, મને તો એકદમ તમે સરસ મજાના એકદમ મીઠા લાગો છો. કોઈ એવું છે કે જેનાથી આમ લાઈક ડાયલોગ્સમાં બહુ જ બધી ભૂલો પડતી હોય? ના, આમાં શું થયું તમને કહું, હું શિલ્પા ઠાકર, ટીકુ સર અને શિખર શુક્લા અને વંદના પાઠક, બરાબર, આ 4 જણા 5 જણા થિયેટર વાળા હતા. એટલે જે સ્ક્રિપ્ટ આવે ને ધડ બધા વાંચી નાખીએ, બરાબર, બધા ક્લિયર કરી નાખીએ. જેમ કે દાદી તો એ પ્રિપેર થઈને આવે, એ રૂમમાંથી બહાર આવતા હોય ત્યારે એમના ડાયલોગો રીડિંગ કરી નાખે, રેડી થઈને આવે. એટલે પેલું જે મોમેન્ટમ સેટ થયું હતું ને કે બધા ફટાક દઈને સીન તૈયાર, ફટાક દઈને આમ તેમ, એ બધી બહુ અમે એક ખાસિયત હતી આમાં કે કોઈના પણ આમ એક પાના ભરીને ડાયલોગ નહોતા. કટકા હતા. ના,
એટલે સહેલું થઈ જાય. અચ્છા ટીકુ સર, આમાં પ્રશ્ન પૂછો છે. ઘણી બધી વખત થિયેટરમાં તો કેવું મોટા મોટા ડાયલોગ્સ હોય છે, પણ તો એને શરૂઆતમાં તકલીફ પડતી જ હશે ને, જ્યારે કોઈ પણ માણસ થિયેટરમાં પહેલી વખત પગ મૂકતો હશે, પછી એને લાઈક રેગ્યુલર લાઈફમાં કે પછી અલગ અલગ થિયેટરમાં જતો હોય છે, પછી એક્સપિરિયન્સથી આ બધું શીખી શકાય કે કોઈ ટેકનિક છે આમાં? હા, એક્સપિરિયન્સ હશે ને. તો તમે જેટલું વધારે કામ કરો થિયેટરમાં એટલે તમારું એક્સપિરિયન્સ વધે અને યુ ગેટ બેટર એટ યોર જોબ. યાદ રાખવાની શક્તિ બી આપોઆપ વધતી જશે જેમ જેમ રિહર્સલ. સહેલું છે, એવું એટલું ડિફિકલ્ટ નથી. યુ સી, તમે એ પોઈન્ટથી બી પોઈન્ટ, મને ખબર છે અહીંયા મારે આ ડાયલોગ બોલવો, ત્યાં મારે આ ડાયલોગ બોલવાનો છે, એટલે આઈ નો એક્ઝેક્ટલી વોટ આઈ એમ ડુઈંગ. અને સામે રિએક્શન મળવું એ તો પછી તો Easy થઈ જાય. વારે ન્યારે. અરે અચ્છા, તમે ત્રણેયને પૂછી લઈશ. તમે તો ઇન્સ્ટાગ્રામમાં છો આઈ ગેસ, પણ એટલે બધા એક્ટિવ નથી. મને સમજણ નહીં પડતી કેવી રીતના વાપરવાનું, તે અભણ છું ને. અચ્છા, કોઈ વિયર્ડ એવો તમને મેસેજ મળ્યો હોય મલ્હારભાઈ? વિયર્ડ મેસેજમાં તો મારા લગ્નના પાસીસ માંગતા હતા. એ સૌથી મોટો વિયર્ડ છે. અને બીજું કે આ ટિકિટની, એટલે એમ કે આ પિક્ચર રિલીઝ થાય છે તો ટિકિટ કોઈ પેલું શું કહેવાય, કોઈ એવી ગેમ છે કે જે જીતીને અમે ટિકિટ લઈ શકીએ? ઓ ભાઈ, સિમ્પલ સાદું બુકમાં શો હોય છે, ટિકિટ બુક કરવાની હોય દોસ્ત. એટલે આવું બધું હોય છે, પણ આવા બધા વિયર્ડ મેસેજીસ આવ્યા છે. સર, મને વિયર મેસેજીસમાં ક્યાંક એવું લાગ્યું કે ગુસ્સો કરે, તમને એમ લાગે કે આને જઈને મારીએ? એવા હશે સર. કેટલા બધા છે. વચ્ચે મને થોડોક મેડિકલ પ્રોબ્લેમ થઈ ગયો હતો, તો કોઈકે લખ્યું કે ગયા, કોઈકે એમ લખ્યું હતું હાર્ટ એટેક આવ્યો છે. એકે તો રાજસ્થાન વાળાએ તો લખ્યું હતું ને કે હોસ્પિટલની નર્સ સાથે ભાગી ગયા. પણ ના સર, તમે આજે ક્લિયર કર્યું તો એકચ્યુઅલી દિવસે શું થયું હતું. આજે એ વિડીયો જજ કરો કે ભાઈ તમને શું થયું. નહીં, મને આમ ખાસ તો કંઈ થયું નહોતું. ઇટ વોઝ જસ્ટ અ બેઝિક એન્યુરિઝમ, જે એક નાનકડી કેપિલરી હોય તમારી અને એ ફાટે અંદર, તો થોડુંક લોહી આમ તેમ થાય અને દેન યુ બ્લોક ઇટ અપ, યુ વાઇન્ડ ઇટ અપ એન્ડ યુ આર ઓકે. આઈ વોઝ ઓકે. ધ સેકન્ડ ડે આઈ વોઝ ઓકે. અચ્છા, એ દિવસે ભાઈ મને, અમે લોકો લાસ્ટ ફિલ્મ કરી એટલે મારી પર ફોન આવ્યો, મેં મેસેજ આવ્યો અને મેં મનીષ સેનજીને કીધું, મેં કીધું સર આવો એક ન્યૂઝ છે પણ સરનો ફોન બંધ છે, એટલે તમે કહેતો હોય તો હું એમની ડોટર શિખા જોડે વાત કરું એમ. તો મને કહે કે નહીં, મેં કુછ હેન્ડલ કરતા હું. પછી મેં કીધું આજનો દિવસ જવા દો, કાલે જ વાત એમ. એટલે કાલે મેં મેસેજ કર્યો, બધું સર વાત થશે એવું. તેમણે કીધું તરત કે હા હા બોલને, શું થયું? એટલે મેં ફોન કર્યો, બધું સર આવું બધું ચાલે છે 2 દિવસથી ન્યૂઝમાં, લોકો મારી નથી મારી રહ્યા છે કે તમને એકચ્યુઅલી શું પ્રોબ્લેમ છે એમ. મને પછી એન્યુરિઝમ કે એવું એમણે જે કીધું કે એક લોહી હોય એમાં ધીમે ધીમે લોહી પહોંચે, એટલે એના કારણે એક જે ચક્કર આવીને પડે માણસ, એટલી જ ઘટના છે. એટલે એટલું જ ઇઝીલી સમજાવજો લોકોને. એટલે મેં પછી ફેસબુક સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ને પોસ્ટ ને ભાઈ મારી વાત થઈ ગઈ છે, કોઈ ના, બધું નોર્મલ છે જીવન, અને એ વિલ બી બેક ઓન ટ્રેક ઇન 3 days ઓનલી, અને કામ પણ ચાલુ કરી દેવાના છે 4-5 દિવસમાં તો એમ. એટલે મેં કીધું બધું નોર્મલ છે, આટલું બધું ઓ અલ્લાહની જરૂર નથી એમ. And I started work. I started work immediately. હોસ્પિટલમાંથી જેવો બહાર નીકળ્યો એટલે તરત જ એક ફિલ્મ મેં કરી, ફરી એકવાર. સુપ્રિયા પાઠક, હા, એની સાથે એક ફિલ્મ કરી. એટલે આવું બધું હોય છે તમારે. અચ્છા, સૌથી વધારે લેટ કોણ આવે? લેટ તો આઈ થિંક બધા ટાઈમસર હોય છે. બધા ટાઈમ લેટમાં તો એવું કંઈ બહુ, બધા ઓન ટાઈમ હતા, બધા એવરીબડી. અમે બધા એક હોટેલમાં રહેતા, અચ્છા, એક ગાડીમાં આવતા, એટલે કોઈ એક જણને લેટ થવાનો વારો વારો જ નહીં. નહોતો. Absolutely, Yeah. absolutely. અચ્છા મલ્હારભાઈ, આમ લગ્ન પછીનું જીવન કેવું છે હવે? સરસ યાર, હેપી, બહુ ખુશ. અને જ્યારે લગ્ન નહોતા થયા ત્યારે આ ફિલ્મ શૂટ કરતા હતા, અને લગ્ન પછી ફિલ્મ રિલીઝ આવે છે, એટલે આઈ એમ વેરી હેપી અને ખૂબ મજેદાર ચાલી રહ્યું છે જીવન. મતલબ મેમ આવતા હતા શૂટિંગ દરમિયાન? હા હા, 1-2 વાર શૂટમાં આવેલી, પણ એકચ્યુઅલી સરને અલગ કોઈ શૂટમાં મળી હતી. હા, મને જુદા એ મિશ્રી નામની એક ફિલ્મ હતી, એમાં એ મને મળ્યા હતા. Yeah. અચ્છા, પણ આ બધું બહુ જાહેર નહોતું કર્યું મેં એ સમયે શૂટિંગ વખતે, કારણ કે બધું Yeah. ડેટ ને પાઇપલાઇનમાં ચાલતું હતું કે કયા ડેટે ક્યાં શું કરવું ને બધું ક્લેરિટી નહોતી, ને ઇન બિટવીન શૂટ પતી ગયું એટલે પછી આઈ હેવ સ્ટોપ્ડ કે ભાઈ એક કામ કરો, કોઈને પછી શાંતિથી બધાને કહીશું એમ. અને પછી મેં શાંતિથી બધાને નવેમ્બરમાં લગ્નના આજુબાજુ જ કહ્યું એમ. અરે સિક્રેટલી
આમ લાઈક મેરેજ કરવાની બી મજા છે એમ. આમ તો જો કે બધાની સામે કર્યા બટ આમ ધીરે ધીરે પત્તા ખોલવાની પણ મજા છે. હા એની મજા છે. અને હું એકચ્યુઅલી સિક્રેટિવ માણસ છું. મને એવું થાય છે કે લેસ અનાઉન્સમેન્ટ્સ અને બિગર બમ્પ એવું હોવું જોઈએ. અને એવું ગમે છે મને એમ. અને બહુ સુંદર લગ્ન હતા ને મને તો બહુ જ મજા આવી. એગ્રી. બધાએ જોયેલા છે હવે તો. અરે, જે ફોટોઝ સોશિયલ વાયરલ મીડિયા પર થયા. હો હલ્લો હતો બાપા. પાસીસ માંગતા હતા એટલે તો હદ થઈ ગઈ ને. એટલે જવાની ઈચ્છા તો અમારી પણ હતી. હવે એકાદ બે મેસેજ અમારા તરફથી બી હોઈ શકે. હા હોય શકે. તમે પાસીસ માંગ્યા હતા? મેં નહીં, બીજા કોઈ માંગ્યા. અચ્છા, આમ જોઈએ જઈએ તો લગ્નની વાત કરીએ, થોડુંક હજી એક પ્રશ્ન પૂછી લઈશ. લગ્ન દરમિયાન લગ્ન પૂરા થયા, ઘણા બધો ખાસો ટાઈમ તો થઈ જ ગયો હવે તો. 5-6 મહિના જેવું હા, થશે. થઈ ગયો. તો હવે દરેક વખતે પ્રેમ જ દેખાય, દરેક વખતે સારું દેખાય એવું જરૂર નથી, ઝઘડાઓ બી થાય. તો ઝઘડાનું સોલ્યુશન કેવી રીતના લાવો છો? સોરી કહી દેવાનું દોસ્ત. મને શું બહુ કોણ? હું જ. એટલે હું છે ને એકચ્યુઅલી ઝઘડાનું સોલ્યુશન મને બહુ આવડતું નથી. અને મને એનું તરત શું રિએક્શન આપવું એમાં બી મારો લોચો પડે છે. પણ ધીરે ધીરે હું ટ્રેક પર આવી ગયો છું. કારણ કે મારા ઝઘડા બહુ જનરલ કેસીસમાં બહુ ઓછા થતા હોય છે. પણ થાય તો પછી કેવું સીધું, જેમ કે ફિલ્મમાં અમુક લોકો સાથે ના બને તો પછી હું ના જ વાત કરું. એમ થાય કે ભાઈ નહીં જ મજા આવતી હોય એમને કરીને. પણ એવું રિલેશનશિપમાં તો છે નહીં. એટલે હું એનું સોલ્યુશન લાવું કે કંઈક ગિફ્ટિંગ કરું, કે કંઈક આમ મસ્ત કોફી બનાવું, કે કંઈક કરું અને સોરી કહી દઉં. બીજું તો સેટલ છે જીવન આપણું. ટીકુ સર, તમારું શું માનવું છે? મારું તો એ જ માનવું છે કે સેમ. ક્યારે એ એડજસ્ટ કરે, ક્યારે આપણે એડજસ્ટ કરીએ. અને ઝઘડા થવા જ જોઈએ. તો તમારે શું છે, તમારો પ્રેમ વધારે વધે. એ તો પાછી સીધી સાદી લાઈફ ચાલતી હોય, એમાં શું કંઈ ઘટતું ન હોય તો શું મજા આવે. ઉતાર ચઢાવ પણ જીવનના જરૂરી છે. જોઈએ જ. શું કહે છે દાદી? બરાબર છે? તમે જમવામાં અથાણું લો, ચટણી લો, બરાબર ને? બરાબર છે. અચ્છા, છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ. આ ફિલ્મ લોકોને શું કામ જોવી જોઈએ? આ ફિલ્મ લોકોને શું કામ જોવી જોઈએ? ઘણી બધી વાતો છે. એક તો છોકરાઓએ મા બાપના કેવી રીતની રાખવું જોઈએ, પહેલી વાત. બીજો એક પોઈન્ટ એમાં એવો છે કે એલ્ડરલી ઉંમરમાં રિલેશનશિપ, કમ્પેનિયનશિપ કહેવાય, કે 60 પછી એને રિલેશનશિપ નહીં કહેવાતું. એ તો યંગ એજમાં થાય રિલેશનશિપમાં. એ કમ્પેનિયનશિપ છે. એગ્રી. એને મંજૂર કરવાની ગરજ છે. એટલે સમાજને એક લેસન છે કે કેટલી ગરજ છે આ. અને આફ્ટર ઓલ એની ફિલ્મ, ઇટ ડિપેન્ડ્સ અપોન યોર ઓન પરસેપ્શન, વ્યૂ પોઈન્ટ, નજરિયા જેને આપણે કહીએ કે દૃષ્ટિકોણ કહીએ, એના પર આધારિત છે કે એના દરેક સીન પર તમે શું કહેશો કે આ બુઢી છે ને કેટલી હેરાન કરે છે વહુઓને, બિકોઝ શી ઇઝ વહુ હરસેલ્ફ, શી ઇઝ નોટ yet મધર ઇન લો. So she thinks that way. મધર ઇન લો શું વિચાર કરે એવું જ જોઈએ. બરાબર છે, બરાબર કરી એને, બિકોઝ શી ઇઝ મધર ઇન લો, શી ઇઝ હેન્ડલિંગ હર ડોટર ઇન લો. So she thinks that way. It all depends upon your viewpoint. નાઇસ. કારણ કે તમે જે રીતે એક્સપ્લેન કર્યું એ પ્રમાણે તો ફિલ્મ જોવા જવી જ પડશે. 100%. અચ્છા, તો આ હતા આપણા 3 સ્પેશિયલ ગેસ્ટ કે જેમને આપણી સાથે વાત કરીને ઘણી બધી ફિલ્મોની વાત કરીને બીજી ઘણી બધી ઘરની વાતો પણ કરી છે. પરંતુ તમને મારી વાતો કેવી લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ અને મજાના વિડીયોઝ જોવા માટે વીટીવી ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરીને આવજો.